તમારા ફોનમાં એક એવી વસ્તુ છે જે કરવાની તમે બાકી રાખશો ને તો કદાચ એવું પણ બને કે 2 કલાકની અંદર તમારો ફોન બંધ થઈ જાય છે, તમારું અકાઉન્ટ સસ્પેન્ડ થઈ જાય. કઈ વસ્તુ છે એ જો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને તમને પણ જો એવું લાગે છે કે એવી કોઈ વસ્તુ છે જેના લીધે તમારો ફોન 2 કલાકમાં બંધ થઈ શકે તો થેન્ક યુ મારા ઉપર આટલો ટ્રસ્ટ મૂકવા માટે. પણ કોઈ પણ વ્યક્તિ ઉપર આટલો ટ્રસ્ટ ના મૂકવો જોઈએ, કારણ કે એટલે જ આપણે ઇઝીલી સ્કેમ થઈ જતા હોઈએ છીએ. અત્યારે બજારમાં એક નવો સ્કેમ ચાલી રહ્યો છે ને એ સ્કેમમાં કોઈ પણ વ્યક્તિ ભોળવાય નહીં ને એના માટેની આ માહિતી છે. પ્લીઝ આ વિડીયો આખો જોજો, જેનાથી આ સ્કેમમાં તમે કે તમારા પરિવારજનો કોઈ ભોળવાઈ ના શકે અને આ વિડીયોની માહિતી દરેક વ્યક્તિ સુધી વહેતી કરજો. સૌથી પહેલા તો આ સ્કેમ શું છે? મારા પોતાની ઉપર આ સ્કેમ ટ્રાય કરવામાં આવ્યો હતો અને એટલે મને આ સ્કેમની સંપૂર્ણ માહિતી ખબર છે. આમાં શું થાય, આપણા ઉપર એક ફોન આવે, ફોન જેવો ઉપાડી એટલે ઓટોમેટેડ એક મેસેજ હોય, જે મેસેજમાં એવું કે આ ફોન કોલ ટ્રાય એટલે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયામાંથી છે અને મારા ફોનના વિરુદ્ધ બહુ જ બધી કમ્પ્લેન્ટ્સ મળી છે. ઘણી ઇલીગલ એક્ટિવિટીમાં મારા ફોને ભાગ ભજવ્યો છે અને એટલે અગર હું કોઈ પગલાં નહીં ભરું તો 2 કલાકની અંદર મારો આ અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવશે, મારો ફોન બંધ કરી દેવામાં આવશે. હવે ફોન નંબર બંધ કરવાની વાત આવે એટલે કોઈ પણ વ્યક્તિ ગભરાઈ જાય. આમાં આગળ એવું પણ કહે છે કે અગર તમે તમારો ફોન ચાલુ રાખવા માંગતા હોય તો કસ્ટમર કેર સાથે વાત કરો, એના માટે 9 નંબર દબાવો. 9 નંબર આપણે દબાઈએ એટલે એક વ્યક્તિ ફોન ઉપાડે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયામાંથી વાત કરે છે અને પછી એવું કે કોઈક વ્યક્તિએ આપણા નામે એક નવું સિમ લીધું હતું, એ સિમમાંથી ઘણી બધી ઇલીગલ એક્ટિવિટી કરીને એ સિમ બંધ કરી દીધું છે અને એ નામથી આપણો જે આ બીજો નંબર છે ને એ બીજા નંબર ઉપર એક FIR પણ થઈ છે અને એટલે કાં તો આપણો ફોન બ્લોક કરી દેશે, બંધ કરી દેશે, કાં તો આપણી ધરપકડ પણ કરી દેશે. આવું કહીને આપણને ડરાવે, આપણને ધમકાવે અને એના પછી આપણી જોડેથી કાં તો કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કરાવે, કાં તો આપણી જોડે બીજો કોઈ સ્કેમ કરવાનો પ્રયાસ કરે, પૈસા આપણી જોડે કઢાવવાનો ટ્રાય કરે કે બીજા કોઈ પણ વસ્તુ ટ્રાય કરી શકે છે. ત્યાં સુધી તો હું આ સ્કેમમાં નહોતો પહોંચ્યો. સ્કેમરને ખબર પડી ગઈ હતી કે મને એના ઉપર શક ગયો છે, પણ તમે પણ કોઈ પણ સ્કેમ ઓળખી શકો છો જેનાથી તમારી જોડે આવો કોઈ સ્કેમ ના થાય. કઈ રીતે? તો બહુ જ સિમ્પલ વસ્તુ છે. તમને કોઈ પણ ફોન કે મેસેજ આવ્યો કે તમારું લાઇટ કાપી જઈશું, તમારું ડિજિટલ અરેસ્ટ કર્યું છે, તમારું પાર્સલ પકડાયું છે, તમારો ફોન નંબર અમે સસ્પેન્ડ કરવાના છે, જે પણ વસ્તુ તમને ફોનમાં કહેવામાં આવે ને, પ્લીઝ સૌથી પહેલાં ગૂગલમાં લખો કે મને આવું કહેવામાં આવ્યું છે, શું આ વસ્તુ સાચી છે? ગૂગલમાં લખશો ને તો એવા વિડીયોઝ અને એવા આર્ટિકલ્સ તમને મળી જ જશે જે તમને કહેશે કે આ વસ્તુમાં ફસાતા નહીં, આ એક સ્કેમ હોઈ શકે છે. બીજી વસ્તુ તમે કરી શકો, તમે બહુ જ બધા પ્રશ્નો પૂછી શકો. તમે અગર ટ્રાયમાંથી છો તો ટ્રાય કેમ ફોન નથી કરતું, પહેલી વખત કેમ કર્યો? FIR કરી છે તો એ FIRમાં પોલીસ ફોન કરે, ટ્રાય કેમ ફોન કરી રહી છે મને? અગર તમને ખબર છે બીજા કોઈ વ્યક્તિએ મારા નામે સિમ લીધું હતું તો પછી તમે મને શું કામ હેરાન કરી રહ્યા છો? આવા પ્રશ્નો જો તમે પૂછો ને કોઈ પણ વ્યક્તિને તો એ સમજી જાય કે તમે ઇઝીલી ફસવાના નથી ને પોતાનો સમય બચાવવા માટે ફોન કાપી દેશે સ્કેમર. કારણ કે સ્કેમર ઉપર પણ ટાર્ગેટ હોય કે એક દિવસમાં આટલા સ્કેમ કરવાના, ત્યારે એમના ખર્ચા નીકળે. અને ત્રીજી વસ્તુ જે આપણે કરી શકીએ એ છે નોલેજ ઇઝ પાવર. હું ઘણી વખત કહેતો હોઉં છું કે સૌથી મોટો પાવર છે નોલેજ અને એટલે જ કોઈ પણ વસ્તુની માહિતી જો આપણી પાસે હશે ને તો એ માહિતી આપણી જોડેથી કોઈ લઈ નથી જવાનું, જૂટવી નથી જવાનું અને એ માહિતીના અભાવના લીધે જ્યારે આપણે ઠગાઈ જતા હોય છે ને એ માહિતી આપણી જોડે હશે તો કોઈ ઠગી નહીં શકે આપણને. એટલે જ હવે હું તમને કહેવા માંગુ છું કે તમારા નામે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નવો ફોન લીધો છે એ પણ આપણે ચેક કરી શકીએ ટેફકોપ નામની વેબસાઇટથી. આ વેબસાઇટ ઓફિશિયલી ટ્રાયની છે અને આ વેબસાઇટ માટે એક લિંક છે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે, મેં ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલી છે. એ લિંક ઉપર તમે જશો તો આવી વેબસાઇટ દેખાશે જેમાં તમારો ફોન નંબર અને OTPના માધ્યમથી તમે લોગિન કરી શકશો અને ચેક કરી શકશો કે તમારા નામે કેટલા ફોન નંબર લીધા છે કે પછી લઈને બંધ કરી દીધા છે. એટલે કોઈ પણ વ્યક્તિ ફોન ઉપર આવી રીતે ઉલ્લુ બનાવવાનો ટ્રાય કરે તો એમાં પણ તમે ભોળવાશો નહીં. હવે આવીએ આ સ્કેમ ઉપર. આ સ્કેમ મને પર્સનલી બહુ જ એફિશિયન્ટ લાગ્યો. એક ઓટોમેટેડ મશીન આપણને કોલ કરે, એમાં જે વ્યક્તિને ખબર પડી ગઈ કે આ એક સ્કેમ છે એ ફોન કાપી દેવાનો છે, જે વ્યક્તિ ડરી ગયો, ભોળવાઈ ગયો, એ વ્યક્તિ જ 9 દબાવશે કસ્ટમર કેર જોડે વાત કરવા અને એટલે જ જે સ્કેમર ત્યાં આગળ બેઠો છે એ સ્કેમર પાસે એવા જ લોકો પહોંચશે જે લોકો ઓલરેડી ડરી ગયા છે. એટલે સ્કેમરનું કામ ઇઝી થઈ ગયું અને એટલે હું આ સ્કેમને 10માંથી 8 સ્ટાર આપું છું. સારો સ્કેમ છે પણ તમે આમાં ભોળવાતા નહીં. આ વિડીયો દરેક વ્યક્તિને મોકલજો, દરેક ગ્રુપમાં શેર કરજો અને જો મેં એવા એક પણ ન્યૂઝ જોયા કે એક પણ ગુજરાતી વ્યક્તિ જેને આ વિડીયો જોયો હોય એ આ સ્કેમમાં ભોળવાયું છે ને તો મને ખરાબ લાગશે, મને સારું નહીં લાગે.